રાજીનામું આપો, રાજીનામું આપો, હપ્તાખોરી બંધ કરો, બંધ કરો, બંધ કરો, હપ્તાખોરી બંધ કરો, બંધ કરો, લડેંગે और जीतेंगे, લડેંगे और जीतेंगे, લડેંगे રાજીનામું આપો, और संघी राजीनामा आपो, લડેંगे ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય છે. એ ભાવનગર હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે. આજે લોકો મૃત્યુ પામી રહેલા છે. આજે દારૂબંધી એ ફક્ત નામ જ છે. આજે દારૂ તો નકલી મળે જ છે, પણ એની સાથે સાથે આ દારૂબંધી જે ગુજરાતમાં છે એ પણ ક્યાંક ને ક્યાંક નકલી છે. જો ખરેખર દારૂબંધી હોત તો આજે ગુજરાતના દરેક છેવાડાના ગામડાઓમાં, આજે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનથી 200-500 મીટરના અંતરે ખુલ્લે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, જે નકલી દારૂ છે એ મળે છે. એના લીધે આ લઠ્ઠાકાંડ થાય છે. અને આજે જે આ બનાવનારી ફેક્ટરીઓ છે એ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં આ દારૂ એ બનાવે છે? કેમ કે દારૂ ગુજરાતમાં એટલો બધો વેચાઈ રહ્યો છે અને મોંઘો વેચાઈ રહ્યો છે, તેમ છતાં લોકો પી રહ્યા છે. કેમ કે લોકો આજે મજૂર વર્ગના લોકો હોય કે નાનો મોટો ધંધો વ્યવસાય કરતા લોકો હોય, આજે જે સારા લોકો છે, જે કી પોસ્ટ પર છે, એવા તમામ લોકોને સારી બ્રાન્ડનો દારૂ એ અલગ અલગ વિસ્તારોમાંથી મળે છે. પણ સામાન્ય લોકો આ નકલી દારૂ પી અને આજે આવા જે લઠ્ઠાકાંડો થાય છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે. આજે પણ 60 જેટલા લોકો અલગ અલગ હોસ્પિટલોમાં આજે ગંભીર છે. આજે 9 થી 10 જેટલા લોકો આ મૃત્યુ પામ્યા. એનું જવાબદાર કોણ? કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ, પદ અધિકારીઓ, એમના કાર્યકર્તાઓ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે, દારૂ સપ્લાય કરે છે. ગુજરાતમાં આજે એટલા અલગ અલગ વિસ્તારોમાં જે રાજ્યો આવેલા છે, જે ચેકપોસ્ટો છે, આજે કોઈ ગાડી પકડવાની હોય, કોઈ બાઇક પકડવાની હોય તો હેલ્મેટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, એમ કરીને એક 2 વ્હીલર બાઇક પકડે છે. તો ભાઈ આટલા બધા નાકા આવેલા છે, તેમ છતાં ગુજરાતમાં આ છેડેથી લઈ અને પેલા છેડે એ કઈ રીતે દારૂ જાય છે? શું અહીંયા જે પણ કોઈ દારૂ આ ગુજરાતમાં એક ફેક્ટરીઓ દ્વારા બનતો હોય, અલગ અલગ રાજ્યોમાંથી આવતો હોય, એ તમામ દારૂ નેતાઓના આદેશથી જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, એ અધિકારીઓ દ્વારા જ અહીંથી એ મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે દમણ હોય, અલગ અલગ વિસ્તારોમાંથી જે જિલ્લા લેવલના જે કી પોસ્ટના જે અધિકારીઓ છે એ લોકોના આદેશ અને નેતાઓના આદેશથી જ એ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ વસ્તુ સપ્લાય થાય છે. એટલે પીએસઆઈ, પીઆઈ ને જે સસ્પેન્ડ કરવાની વાત કરે છે, અરે ભાઈ તમારે સસ્પેન્ડ કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરો. પીઆઈ અને પીએસઆઈ એ તો ફક્ત એમની જવાબદારી નિભાવે છે. જો એમના વિસ્તારમાં કઈ નાનું મોટું થાય છે અથવા તો એમની જે નોકરી હોય છે એ સમય દરમિયાન એમને કઈ થાય છે તો નાના લોકોને શહીદ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કી પોસ્ટમાં રહેલા જિલ્લાના જે અધિકારીઓ છે એ લોકો પર કેમ એક્શન નથી લેવાતી? જો ખરેખર એ લોકો પર એક્શન લેવામાં આવે તો અહીંયા ગાડી દારૂબંધી ખરેખર નાબૂદ થાય એવી છે. અને આજે 4-4, 5-5 લઠ્ઠાકાંડ થયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. હવે તો ખરેખર જો આ ગુજરાતના જે આ નેતાઓ જે ગાંધીનગરમાં જે કમલમમાં બેઠા છે એ નેતાઓએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડે. કેમ કે આ ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે એમના થકી જ આજે 3 એમના નેતૃત્વમાં આજે લઠ્ઠાકાંડો થયા છે. આજે લોકો મૃત્યુ પામ્યા છે નકલી દારૂ પીને. એટલે ગૃહમંત્રી
નું રાજીનામું જોઈએ. આવનારા દિવસોમાં આ આંદોલન અને આ જે લોકો છે એ લોકો જરૂર પડશે તો ગાંધીનગર કૂચ કરશે. હર્ષ સંઘવીનું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાનનો પણ આવનારા દિવસોમાં ઘેરાવો કરવામાં આવશે. આ લોકો જે નિર્દોષ લોકો મરી જાય છે દારૂ પીને, એનું જવાબદાર કોણ છે? એનું જવાબદાર આ ગુજરાત સરકાર એની જવાબદાર છે. ગુજરાત સરકારનો વહીવટ છેલ્લા 30-35 વર્ષથી છે. કેમ ભાઈ હજુ તમે ગુજરાતમાં દારૂ બંધ નથી કરી શકતા? હમણાં નાના નાના કોઈ માણસો ગમે તે પણ હોય એમની પર તરત તમે એક્શન લો છો, તરત એફઆઈઆર કરો છો, તો આવા લોકો પર તમે શું કાર્યવાહી કરી? એટલે આવનારા દિવસોમાં અમે ગૃહમંત્રીનું પણ રાજીનામું લઈશું અને જે કી પોસ્ટ પર જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ પર કાયદાકીય રીતે એમની પર કાર્યવાહી થવી જોઈએ. કેમ કે એમના થકી જ આ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ દારૂ સપ્લાય થાય છે. થોડા દિવસો પહેલા નર્મદા જિલ્લાને જય ભારત. આજે અમે ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગવા માટે આવ્યા છે. કારણ કે ગત 4 દિવસ પહેલાં ભાવનગર ખાતે નકલી દારૂ પીવાથી 10 કરતાં વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે. લઠ્ઠાકાંડ થયો છે. ગાંધીના ગુજરાતના અંદર આ ખૂબ જ મોટું કલંક કહેવાય. ઘણા સમયથી આ ખરાબ દારૂ બનાવવાની ફેક્ટરીઓ આખા ગુજરાતમાં ચાલી રહી છે. પોલીસ તંત્રને પણ આની માહિતી છે, પરંતુ આ હપ્તાખોર તંત્ર સુધરતું નથી. તાપી જિલ્લાના અંદર પણ 2 જગ્યા પર ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઈ ચૂકી છે, પણ આજ લગીને તે લોકો પર કોઈપણ જાતની સજા થઈ નથી, કોઈપણ જાતનો એ લોકોને ભય નથી. એટલે અમે આ વખતે વિરોધ કરવા માંગીએ છીએ અને હર્ષ સંઘવીનું રાજીનામું માંગીએ છીએ કે જો ભાઈ તારાથી ના થતું હોય તો ગુજરાતને કલંકિત કરવાનું છોડી દે, પોતાના તાઇફાઓ બંધ કરે, વિદેશી જઈને જે નાચકૂદ કરવામાં આવે છે, ગાન કરવામાં આવે છે સરકારના પૈસે, એ બંધ કરી દેવામાં આવે અને ગુજરાત પર ધ્યાન આપવામાં આવે. ઘણા યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, લોકોના ઘરે દુઃખનો પ્રસંગો બની રહ્યા છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, જુવાન છોકરાઓ આજે મરણ પામી રહ્યા છે. સોનગઢની પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા શિક્ષક પણ આ દારૂ પીવાથી ભોગ બન્યા છે, એમનું પણ મરણ થયું છે, એમની પણ એક નાની દીકરી છે. એટલે કે આવા દૂષણોના લીધે લોકોના ઘરનો દીવો ના ઓલવાય અને લોકોના ઘરની ખુશી ના છીનવાય એ અમારો પ્રયાસ છે. દારૂબંધીનો કડક અમલવારી કરવામાં આવે અને હર્ષ સંઘવીને અમારે કહેવું છે કે તું ભાઈ રાજીનામું આપી દે, કારણ કે તારા લીધે ઘણા લોકોના પરિવારના દુઃખનો સમય આવ્યો છે. અને આ જ માંગ સાથે અમે પ્રબળ રહીશું અને આગળ પણ જો હર્ષ સંઘવી આ બાબતે ગંભીરતા ના લે, સરકાર આ બાબતે દેવેન્દ્રભાઈ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ જુનાગઢ આમ આદમી પાર્ટી, પ્રભારી તાલાળા વિધાનસભા આમ આદમી પાર્ટી. દેવેન્દ્રભાઈ, આજે કયા સ્થળે શેનો વિરોધ પ્રદર્શન છે, શું આખો મુદ્દો? આજે ગીર સોમનાથ જિલ્લાનું ટાવર ચોક વેરાવળ ખાતે આ એક પ્રદર્શન યોજ્યું છે કે જેમાં થોડા સમય પહેલાં ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો અને એની અંદર ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, આ શબ્દ સાંભળીએ તો આપણે એવું થાય કે આ દારૂબંધી છે, છતાં પણ ગુજરાતની અંદર દરેક ગામની અંદર, દરેક સિટીની અંદર દારૂ વેચાય છે. અને આ દારૂ પણ જે નકલી દારૂ પીવાથી જે લોકો મૃત્યુ પામ્યા છે એના વિરોધમાં આજે ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે એટલો ગુજરાતમાં દારૂ વેચાય છે તો એના જવાબદાર કોણ? શું માંગ છે તમારી? આમ આદમી પાર્ટી આજે ગુજરાતના દરેક જિલ્લા ખાતે આ ધરણા પ્રદર્શન કરી રહી છે અને એક જ માંગ છે કે ગૃહમંત્રીને છે એ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે જો કાયદો વ્યવસ્થા જળવાતી ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો અને આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને વિરોધ નોંધાવી રહી છે. અલગ અલગ જિલ્લામાં વિરોધ કરવા પાછળનું કારણ ફક્ત એક જ છે કે આજે જેવી રીતે વારંવાર લઠ્ઠાકાંડ થાય છે, 2022માં પણ લઠ્ઠાકાંડ થયો, એમાં ઘણા લોકોના મૃત્યુ થયા અને ત્યારબાદ સરકારે કમિટી રચવાની વાત કરી હતી, સરકારે કડક પગલાં લેવાની વાત કરી હતી, બુટલેગરોને પકડ્યા હતા, રેડ પાડી ત્યાં બધું થયું, પરંતુ હવે આરોપીઓ ખુલ્લેઆમ છૂટા પડે છે. આજે ગુજરાતની અંદર અલગ અલગ દુર્ઘટનાઓ ઘટી છે. ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય કે ગંભીરાની બ્રિજની દુર્ઘટના હોય, ડીસાની ફેક્ટરીમાં આગ લાગે, આ તમામ ઘટનાઓ થાય. જ્યારે કોઈ બ્રિજ તૂટે ત્યારે દરેક બ્રિજની તપાસ થાય, જ્યારે કોઈ ગેમ ઝોનમાં આગ લાગે તો દરેક ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે. હવે લઠ્ઠાકાંડ થયું એટલે દરેક અડ્ડા બંધ કરાવી દેવામાં આવે. પરંતુ રાબેતા મુજબ અમુક ટાઈમ પછી પાછા લઠ્ઠાકાંડના દારૂ જે છે એ ઝેરી મિશ્રિત ને ઝેરી દારૂ અલગ અલગ જગ્યાએ મળતો થઈ જ જવાનો છે અને સરકારને ખબર જ છે, પરંતુ સરકાર જે દારૂબંધી કડકમાં કડક લાગુ કરવી પડે એ સરકાર કરતી
નથી. આજે ગુજરાતના અલગ અલગ રાજ્યો જે સરહદી રાજ્યો છે ત્યાંથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ત્યાંના જે ગામડાઓ છે એમાં કરોડોમાં ઠેકા બોલાય છે ત્યાંની લીકર પોલિસીમાં, પરંતુ સરકાર એવું ઈચ્છતી નથી કે ગુજરાતમાં કડક દારૂબંધી લાગુ થાય. આજે ગુજરાતની અંદર પત્રકારો હોય કે સામાન્ય જનતા હોય, જ્યારે જનતા રેડ કરીને સરકારને બતાવે છે ત્યારે સરકાર એ વસ્તુને મામૂલી સમજે છે. સરકાર એ વસ્તુમાં કોઈ કડક પગલાં લેતી નથી. જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે. આ તમામ વસ્તુને ભેગી કરીને, આ તમામ વસ્તુને એકત્ર કરીને આજે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને એવી માંગણી કરવામાં આવી છે કે આ સરકાર સંવેદનશીલ છે, આ સરકાર જાગૃત છે એવી વાતો કરે છે, પરંતુ આટલા લોકો મૃત્યુ પામે છે તો એ સંવેદનશીલ સરકારના એક સંવેદન મંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતની જનતાને બતાવવું જોઈએ કે અમે ખરેખર સંવેદનશીલ છીએ, ખરેખર અમારામાં લાગણી છે, ખરેખર અમે લોકો માટે વિચારીએ છીએ અને એના માટે આજે ગુજરાતની જનતા સમક્ષ મારી રાજ્ય ભાવનગરની અંદર જે 60 લોકો અસરગ્રસ્ત થયા છે આ લઠ્ઠાકાંડના કારણે, અને એમાં 25 લોકો અત્યારે એડમિટ છે, જેમાં 15 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને 10 લોકો અત્યારે મૃત્યુ પામ્યા છે એવી વાત અમને મળી છે. આના પહેલાં પણ 2022માં લઠ્ઠાકાંડ થયો હતો અને એ લઠ્ઠાકાંડની અંદર પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ સરકારે એવી વાત કરી હતી કે SITની રચના કરીશું, સરકારે એવી વાત કરી હતી કે આરોપીઓને કડકમાં કડક સજા કરાવીશું, સરકારે એ વખતે પણ રેડ પાડી હતી, એ વખતે પણ બુટલેગરોને પકડ્યા હતા, પણ અત્યારે એ લોકોની કન્ડિશન શું છે તે લોકો બહાર ફરે છે. TRP ઝોન કાંડ થયું, ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી, ડીસામાં ફેક્ટરીમાં આગ લાગી, આવી અનગઢ ઘટનાઓ ગુજરાતમાં વારંવાર ઘટી રહી છે અને હવે ભાવનગરની છે. પરંતુ કોઈ પણ જગ્યાએ જે પગલાં સરકારે લેવા જોઈએ સરકાર લેતી નથી. આજે જે સરહદી રાજ્યો છે ત્યાંથી ખુલ્લેઆમ દારૂ આવે છે, સરહદી વિસ્તારના જે ગામડાઓ છે એની પોપ્યુલેશનની સામે ઠેકાઓનો ભાવ વધારે છે. આજે પત્રકાર, સામાન્ય જનતા, વિપક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ જ્યારે જનતા રેડ કરીને સરકારને એવું કહે છે કે અહીંયા દારૂ વેચાય છે, એ ચરસ વેચાય છે, એ ગાંજો વેચાય છે, ત્યારે એ બુટલેગર ઉપર, એ ડ્રગ પેડલર ઉપર એના પર કાર્યવાહી કરવાની જગ્યાએ એ સામાન્ય જનતા ઉપર, એ પત્રકારો ઉપર FIR થાય છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા હવે આ સરકારથી ડરતી હોય એવું સરકાર બતાવવા માંગે છે. પણ હવે જ્યારે જંતર મંતર પર જે થયું, જે રીતે યુવાનો જેનઝી આગળ આવ્યા અને જેમને સરકારના સામે ડર્યા વગર સરકારની આંખમાં આંખ નાખીને સરકારને એવું કહ્યું છે કે અમે ડરતા નથી, અમારા માટે દેશ પહેલો છે, રાષ્ટ્રપ્રેમ પહેલો છે, અમે ખરેખર દેશપ્રેમી છીએ, અમે દેશપ્રેમીની ખાલી વાતો નથી કરતા, અમે રાષ્ટ્રવાદની ખાલી વાતો નથી કરતા, અમે ખરેખર દેશપ્રેમી છીએ. એટલા માટે અમે રસ્તા પર ઉતરીને યુવાનોએ સરકારની આંખ ખોલવાનું કામ કર્યું. ગુજરાતની અંદર પણ ગુજરાતની જનતા હવે જાગૃત થઈ છે. ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં ખરેખર દારૂબંધી થાય, ગુજરાતમાં ખરેખર જે યુવાનો ડ્રગ્સને નશાના રવાડે ચડ્યા છે એ આમાંથી દૂર થાય. કેમ કે જો આપણું યુવાધન આ નશાના રવાડે ચડી ગયું તો ક્યાંક ને ક્યાંક આપણો દેશ આગળ નથી આવવાનો. ચાઇના, અમેરિકા જેવા દેશોની પોપ્યુલેશન આજે વધારે છે, તેમ છતાં ચાઇનાની પોપ્યુલેશન વધારે છે, તેમ છતાં ચાઇના આપણાથી 100 વર્ષ અત્યારે આગળ છે. તો આપણો દેશ પણ આગળ જઈ શકે, પરંતુ આ સરકાર ભ્રષ્ટાચાર કરવામાં, આ સરકાર ઉદ્યોગપતિઓને છાવરવામાં, આ સરકાર બુટલેગરોને છાવરવા સિવાય તો કરતી નથી. એટલે દેશની જનતાની સાથે સાથે ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે ગુજરાતના લોકોને, દેશના લોકોને ન્યાય મળે. આજે અમદાવાદની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું ડેલિગેશન આને લઈને વિરોધ કરીએ છીએ. અને આજે અમે તમારા સામે ફક્ત એટલી રજૂઆત કરીએ છીએ કે તમે એક એવા સ્થાન પર બેઠા છો કે જ્યાંથી તમે રજૂઆત સરકારને કરી શકો કે ગુજરાતની જનતાના દિલમાં શું છે અને વિપક્ષ શું કહેવા માંગે છે. એટલે અમારી તમે પ્રતિનિધિ તરીકે અમે ફરીથી અમને ટાઈમ લઈને આવીશું. આજે ભલે લઠ્ઠાકાંડ થયો હોય, આટલા બધા લોકો મૃત્યુ પામ્યા હોય, તેમ છતાં સરકારી કચેરીમાં શનિ રવિ રજા હોય. આજે મારું એવું માનવું છે કે જો ખરેખર જરૂરિયાત હોય તો કચેરીએ શનિ રવિની ચાલુ રાખવી જોઈએ, કલેક્ટર સાહેબે આવવું જોઈએ, કેમ કે જેવી જરૂરિયાત એવી તમારી હાજરી હોવી જોઈએ. પણ નથી, તમે મળ્યા છો તો તમને રજૂઆત કરીએ છીએ અને સરનો સમય જ્યારે મળશે ત્યારે ફરીથી અમે મારું ડેલિગેશન લઈને આવીશું. તમે જે પણ સહકાર આપે એ તમને બધે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી રજૂઆત સાહેબ સુધી પહોંચે એવી વિનંતી સાથે મારી વાતો